બિસ્માર રોડ રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિત મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે। સરકારી ગાડી, હાઈકોર્ટની ગાડી અને ડ્રાઈવર સામે પણ હાઈકોર્ટમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી। હાઈકોર્ટની ગાડી ઉપરાંત પોલીસ કર્મચારીઓ પણ કાયદો તોડે તો કડક કામગીરી કરો તેમ હાઈકોર્ટનું સ્પષ્ટ વલણ જોવા મળ્યું। હાઈકોર્ટ પણ કાયદાની ઉપર નથી। કોઈ પણ વ્યક્તિ હોય, અધિકારી કે અન્ય લોકો કાયદો તોડે તો તે સ્વીકાર્ય નથી। અમદાવાદના પોલીસ અધિકારીઓએ નવી મુહિમ શરૂ કરી હોવાની કોર્ટમાં માહિતી આપી છે। દરેક શાળામાં જવાનો ટ્રાફિક વિભાગના જેસીબીનો પ્રયાસ છે તેમ સરકાર તરફથી પણ જણાવવામાં આવ્યું। અમદાવાદને સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું। હવે સુરક્ષિત શહેર થવાની અમે રાહ જોઈ રહ્યા છે તેમ હાઈકોર્ટ તરફથી પણ ટકોર કરવામાં આવી। હાઈકોર્ટે પોલીસના પ્રયાસના વખાણ કર્યા અને આગામી બુધવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર છે। રોનક, હાઈકોર્ટની સ્પષ્ટ એક ટકોર આવી છે કે સુરક્ષિત શહેર અમદાવાદ બનવું જોઈએ તેની રાહ જોવામાં આવી રહી છે અને તેના માટે જે પણ પગલાં ભરવા પડે તે ભરવા સરકારને જણાવ્યું છે। વધુ વિગતો। હાર્દિક, સ્વપ્નના શહેર અમદાવાદને જે પ્રકારે ચોખ્ખાઈના મામલે પ્રથમ ક્રમાંક મળ્યો છે, ત્યારે હવે સુરક્ષામાં ક્યારે પ્રથમ ક્રમાંક આવશે તેવો ગુજરાત હાઈકોર્ટનો આજે સવાલ સરકારને પૂછવામાં આવ્યો છે। આ સવાલ ત્યારે પૂછવામાં આવ્યો જ્યારે બિસ્માર રોડ રસ્તા છે, રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતના મામલે ચર્ચાઓ ચાલી રહી હતી। ત્યારબાદ સરકાર દ્વારા પાછલા એક સપ્તાહમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેનો જ્યારે જવાબ આપવામાં આવ્યો ત્યારે એક વાત એ પણ ધ્યાનમાં આવી છે કે ગુજરાત હાઈકોર્ટ લખેલી કેટલીક કાર છે તે રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરી રહી હતી તેવું ધ્યાને આવ્યું છે। ન માત્ર એટલું પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ રોંગ સાઇડમાં પણ ડ્રાઈવ કરતા હતા। ન માત્ર એટલું પરંતુ એ ડ્રાઈવ કરતી વખતે ફોન પર પણ વાત કરી રહ્યા હતા। આ વાત જ્યારે કોર્ટના ધ્યાને આવી છે ત્યારે કોર્ટ તરફથી આજે ખૂબ મોટી વાત છે કરવામાં આવી છે કે ચાહે સામાન્ય માણસ હોય કે પછી હાઈકોર્ટ ખુદ કેમ ના હોય, કાયદાથી ઉપરવટ કોઈ નથી અને આ કાયદો તોડનાર તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારે કોર્ટનું માનવું છે। ન માત્ર એટલું પરંતુ કોર્ટ તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે ખુદ તેમનો જે ડ્રાઈવર છે તે પણ નિયમ ભંગ કરતો હોય તો તેઓ સૌથી પહેલા હશે કે જેઓ પોલીસમાં ફરિયાદ લખાવશે। આ પ્રકારની ચર્ચા છે તે આજે ગુજરાત હાઈકોર્ટમાં થઈ છે। બીજી તરફ જે જોઈન્ટ પોલીસ કમિશનર છે તેમના તરફથી એક નવી પદ્ધતિ છે તે શરૂ કરવામાં આવી છે। તેમના તરફથી જુદી જુદી શાળાઓમાં જવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આ શાળાઓમાં જઈને બાળકોને સમજાવવામાં આવશે કે તમારા માતા પિતાને સમજાવો વાહન કેવી રીતે ચલાવવું, એટલે કે આ ખૂબ મોટો અસર છે તે સમાજને બદલાવ કરવામાં મદદરૂપ થશે। આ પ્રકારની ચર્ચાઓ છે તે આજે થઈ છે ત્યારે પોલીસ અને સરકારના પ્રયાસથી હાઈકોર્ટ ક્યાંક ને ક્યાંક સંતુષ્ટ છે તે જોવામાં આવી। આગામી બુધવારે આ સમગ્ર મામલે હવે વધુ સુનાવણી હાથ ધરાશે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ।